નમસ્કાર મિત્રો। બગદાણા બબાલમાં નવનીત બાલદિયા હુમલા કેસ આખા પ્રકરણમાં અમુક ચહેરાઓ છે તે સામે આવ્યા અને લડત લડતા જોવા મળ્યા। ચહેરાઓ કોળી સમાજના એટલે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી આ બંને ચહેરાઓ એવા છે જેણે આ સમગ્ર બબાલમાં જ્યારથી એન્ટ્રી લીધી ત્યારથી આ જે નવનીત બાલદિયા હુમલા કેસ છે એને આટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું અને એટલે જ નવનીત બાલદિયાને ન્યાય મળ્યો। સમગ્ર ઘટનાની વિગતે વાત કરું તો બગદાણા બબાલ એટલે નવનીત હુમલા કેસ હાલ હવે પૂર્ણ થવા ઉપર છે। એસઆઈટીની બેઠક થઈ, જે રાજ આહિર છે તેની ધરપકડ પણ કરવામાં આવી અને હવે આખરે તેમને જામીન પણ મળી ગયા છે। આ બધી જ વસ્તુઓ પૂર્ણ થવા ઉપર છે, પરંતુ આ બધાની વચ્ચે આપણે એક વસ્તુ જોઈ હતી કે પરસોત્તમભાઈ સોલંકી એક સમૂહ લગ્નમાં ગયા હતા અને ત્યાં તેમને ધોકા ઉપાડવાની વાત કરી હતી। હવે ધોકા ઉપાડવાની વાત તો કરી હતી, પરંતુ એ વાત બાદ જે આહિર સેના છે તેને પણ પ્રેસ જાહેર કરી હતી અને એની પણ આપણે વાત કરી હતી કે પ્રેસમાં તેમને ખુલ્લી ચેલેન્જ બંને ભાઈઓ એટલે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈને આપી છે। પરંતુ હવે ફરી એકવાર પરસોત્તમભાઈ સોલંકી ને હીરાભાઈ સોલંકી બંને એક સ્ટેજ એક મંચ પર જોવા મળ્યા છે। ક્યાં? ઉનામાં એક સમૂહ લગ્ન હતા, ત્યાં બંનેઓ એક સાથે જોવા મળ્યા હતા। કોળી સમાજના સમૂહ લગ્ન હતા એટલે સ્વાભાવિક છે કે બંનેઓ એ સમાજના આગેવાન છે એટલે જાય અને તેમાં પણ વિપુબેન છે જે પરસોત્તમભાઈના દીકરી છે એ સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે એટલે સ્વાભાવિક છે કે પરસોત્તમભાઈ જાય અને હીરાભાઈ સોલંકી સમાજના આગેવાન છે એટલે તે બંનેઓ ત્યાં પહોંચ્યા, પરંતુ બંનેઓના નિવેદન સામે આવ્યા છે અને ફરી એકવાર 20 દિવસમાં ત્રીજી વાર આજે આપણે આ વસ્તુની ચર્ચા કરી રહ્યા છીએ કે પરસોત્તમભાઈ સોલંકીએ ધોકા ઉપાડવાની વાત કરી છે અને તેમને વાત કરતા એવું પણ કહ્યું છે કે જ્યારે પણ સમાજને જરૂર હશે ત્યારે હું ઊભો છું, મને ખૂબ બોલવાનો શોખ નથી, મને બોલતા તમે મને જોવો છો હું બોલતો નથી, તમે મને કરતા જોયો છે અને હું સરકાર પાસેથી કંઈ માંગ કરતો નથી। આવા શબ્દો પરસોત્તમભાઈ સોલંકીના છે। ત્યારબાદ પરસોત્તમભાઈના સોલંકીના નિવેદન પર હીરાભાઈ સોલંકી પણ બોલતા જોવા મળ્યા છે અને તેમને પણ એવું કહ્યું છે हम तो बुरे लोग हैं, बुरे समय में काम आते हैं। એટલે એને સમાજને એક કહેવાય કે સંદેશ આપ્યો છે કે સારા સમયમાં અમે લોકો હોય કે ના હોય, પરંતુ ખરાબ સમયમાં તો અમે લોકો હશું જ। આ સમગ્ર બાબત છે તે બંને સોલંકી બંધુ એટલે હીરાભાઈ સોલંકી અને તેમજ પરસોત્તમભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી છે અને તેમજ 20 દિવસમાં ત્રીજી વાર પરસોત્તમભાઈ સોલંકીએ ધોકા ઉપાડવાની વાત કરી છે। આ વાતથી અનેક ચર્ચાઓ છે તે વેગવાન બની છે અને તેમજ જે આહિર સેનાનો પત્ર હતો જેમાં તેમને ખુલ્લી ચેલેન્જ આપી હતી એ શું હવે પરસોત્તમભાઈ સોલંકી ને હીરાભાઈ સોલંકી લેવા માટે વિચારી રહ્યા છે? કારણ કે ફરી એકવાર ધોકા ઉપાડવાના નિવેદન ઉપર ચર્ચાઓ વેગવાન બની છે અને ફરી એકવાર સવાલ થાય છે કે પરસોત્તમભાઈએ ધોકા ઉપાડવાની કોની સામે વાત કરી છે? સૌપ્રથમ એ જે ક્લિપ વાયરલ થઈ રહી છે તે હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીની તમે સાંભળો। અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું? મેં જે કીધું તે સાચું છે, તમે ન તો તમારો વિષય, પણ મારા હાથે સાચું છે અને મારા સમાજની જરૂર છે। એ નહીં સમજે તો કોણ સમજે? એટલે મારો સમાજ સમજે અને હું કહું છું સમાજે એમ એટલે મારે બધું કંઈ વાત કરવાની જરૂર નથી। મારા સમાજને કોઈ દુઃખી કરતો એમ તો હું નહીં છું, એ લોકો કરે કે ના કરે, પણ મને મારો કોઈ સમાજ બહુ પ્યારો અને મારો લાય એટલે હું જે ડરું ને એ મારા દિલથી કરતો અને સમાજમાં ભલા મળે। આજે સંમેલનમાં આજે બેનું દીકરીઓ ધર્મ પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું? મેં જે કીધું તે સાચું છે, તમે ન તો તમારો વિષય, પણ મારા હાથે સાચું છે અને મારા સમાજની જરૂર છે। એ નહીં સમજે તો કોણ સમજે? એટલે મારો સમાજ સમજે અને હું કહું છું સમાજે એમ એટલે મારે બધું કંઈ વાત કરવાની જરૂર નથી। મારા સમાજને કોઈ દુઃખી કરતો એમ તો હું નહીં છું, એ લોકો કરે કે ના કરે, પણ મને મારો કોઈ સમાજ બહુ પ્યારો અને મારો લાય એટલે હું જે ડરું ને એ મારા દિલથી કરતો અને સમાજમાં ભલા મળે। આજે સંમેલનમાં
આજે બેનું દીકરીને ભણે तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. અમે તો બધા જેને જે સમજવું એ સમજે, અમને જેવા સમજવું એવા સમજે, પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમને કોઈ દેખાય કે ન દેખાય, પરસોત્તમભાઈને હાકલ કરજો, હીરાલાલ સોલંકીને હાકલ કરજો, દિવેશને હાકલ કરજો, એ કેતન કુમારને અહીંયા જમાયો બેઠા છે, હાકલ કરજો, તમારો જમણો બંધ બનીને તમારા પડખે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરશું. આજે ખૂબ સમાજે પ્રેમ આપ્યો છે ને હંમેશા અમે કહેતા આવ્યા છીએ, અમને આ સ્ટેજ પર પહોંચાડવા માટે અમને કોઈ સૌથી મોટો અમને સહયોગ મળ્યો હોય તો એ કોળી સમાજનો સહયોગ મળ્યો છે, એમાં ક્યારેય અમે શરમાણો નથી આ બોલવામાં, અને હજુ પણ આવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે વિનમું છું. જય જય કોળી સમાજ, જય જય કોળી. तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. અમે તો બધા જેને જે સમજવું એ સમજે, અમને જેવા સમજવું એવા સમજે, પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમને કોઈ દેખાય કે ન દેખાય, પરસોત્તમભાઈને હાકલ કરજો, હીરાલાલ સોલંકીને હાકલ કરજો, દિવેશને હાકલ કરજો, એ કેતન કુમારને અહીંયા જમાયો બેઠા છે, હાકલ કરજો, તમારો જમણો બંધ બનીને તમારા પડખે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરશું. આજે ખૂબ સમાજે પ્રેમ આપ્યો છે ને હંમેશા અમે કહેતા આવ્યા છીએ, અમને આ સ્ટેજ પર પહોંચાડવા માટે અમને કોઈ સૌથી મોટો અમને સહયોગ મળ્યો હોય તો એ કોળી સમાજનો સહયોગ મળ્યો છે, એમાં ક્યારેય અમે શરમાણો નથી આ બોલવામાં, અને હજુ પણ આવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે વિનમું છું. જય જય કોળી સમાજ. તમે સાંભળ્યું કે જે રીતે હીરાભાઈ સોલંકીએ પણ કહ્યું કે હમ તો બુરે લોગ હૈ, બુરે સમય में કામ આતે हैं, અને તેમજ હીરાભાઈ સોલંકી દ્વારા તો નિવેદન આપ્યું જ, પરંતુ પરસોત્તમભાઈ સોલંકીએ કીધું કે સમાજ માટે ધોકા ઉપાડવાની વાત આવે તો તે કંઈ જ ખોટી નથી, અને તેમજ સમાજ માટે સમાજ પાછળ હું ઊભો છું ને મને મારો કોળી સમાજ અતિ પ્રિય છે. સમગ્ર બાબતે બંને ભાઈઓના નિવેદન આવ્યા છે, ચર્ચાઓ વેગવાન બની છે. ફરી એકવાર આમાં હવે જોવું રહ્યું કે આહિર સેનાના પત્ર પ્રેસ ઉપર આ નિવેદન, આહિર સેનાના પ્રેસના નિવેદન બાદ આ નિવેદન આવ્યું છે, અને તેમજ હવે શું પરસોત્તમભાઈ સોલંકી ને હીરાભાઈ સોલંકી આહિર સેના છે તેની આ ચીમકી છે જેને આપી હતી, તેમને ચેલેન્જ આપી હતી, ખુલ્લી ચેલેન્જ આપી હતી ને કહ્યું હતું કે આવો ઇલેક્ટ્રોનિક મીડિયામાં ડિબેટ પર બેસીએ. શું એની ઉપર આ બંને સોલંકી બનવું વિચારી રહ્યા છે તે પણ એક પ્રશ્ન છે. ખેર, આ સમગ્ર બાબતે આપનું શું માનવું છે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીના નિવેદનને લઈ, અને તમારો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને હા, ભલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, અને જો તમે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરી દો. ધન્યવાદ.